હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે યુનિટ 2ની અંદર સર્ચિંગ ટેકનિક છે એની ચર્ચા કરવાની છે. શોર્ટિંગના અલ્ગોરિધમ સાથે એ કોન્સેપ્ટને આપણે કમ્પ્લીટ કર્યો છે મિત્રો, રાઈટ. તો પ્રેક્ટિકલની વાત કરીએ મિત્રો, આ સબ્જેક્ટના જેટલા પણ પ્રેક્ટિકલ કમ્પ્લીટ થયા છે મસ્ટ બી સ્ટુડન્ટ તમારે જનરલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે. ઓકે, તો સ્ટાર્ટઅપ કરીએ છીએ ફ્રેન્ડ, સર્ચિંગ ટેકનિક, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ સર્ચિંગ શું છે? અધરવાઇઝ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ સર્ચિંગ. તો સર્ચિંગ એ એક પ્રોસેસ છે કે જેની અંદર ડેટાને ફાઇન્ડ કરવા હોય, રાઈટ. કોઈ પર્ટિક્યુલર લિસ્ટમાંથી ડેટા અધરવાઇઝ તમારી જે વેલ્યુ છે તો એને શોધવી હોય, એની પોઝિશન શોધવી હોય, ક્યાં સ્ટોર થયેલા છે, તો એ જે ટેકનિક છે, એ જે પ્રોસેસ છે એને આપણે સર્ચિંગ કહીએ છીએ મિત્રો. Searching is the process of finding some particular element in the list. લિસ્ટમાંથી પર્ટિક્યુલર એલિમેન્ટ સર્ચ કરવાની, ફાઇન્ડ કરવાની જે પ્રોસેસ છે એને સર્ચિંગ કહી શકીએ. If the element present in the list, then the process is called successful. જો લિસ્ટની અંદર એ ડેટા અવેલેબલ હોય તો સક્સેસફુલી એ ડેટા આપણે ફાઇન્ડ કરી શકીશું. અધરવાઇઝ પ્રોસેસ રિટર્ન ધ લોકેશન ઓફ ધેટ એલિમેન્ટ. પ્રોસેસ રિટર્નમાં તમને આન્સરમાં શું આપશે કે એ ડેટા જે લોકેશન પર સ્ટોર છે તો એની ઇન્ફોર્મેશન ગેટ કરાવી શકીએ છીએ. અધરવાઇઝ સર્ચ ઇઝ કોલ્ડ અનસક્સેસફુલ. અધરવાઇઝ જે સર્ચિંગ ઓપરેશન પરફોર્મ કર્યું છે તો એ અનસક્સેસફુલી રિટર્ન થશે. તો સર્ચિંગની મિત્રો વાત કરીએ આપણે તો બે ટેકનિક છે, સિક્વન્શિયલ સર્ચ એન્ડ બાઇનરી સર્ચ. સર્ચિંગની બે ટેકનિક છે, સિક્વન્શિયલ સર્ચ એન્ડ બાઇનરી સર્ચ, રાઈટ. તો આપણે આ જે ટેકનિક છે એને અલ્ગોરિધમ થ્રુ જે પ્રોસેસ પર્ટિક્યુલર આઇટમ જે કલેક્શન છે, તમારી જોડે લિસ્ટ છે એમાંથી ફાઇન્ડ કરવા માટે એનું અલ્ગોરિધમ પણ જોઈશું, રાઈટ. એના પ્રોગ્રામ પણ જોઈશું. તો ઇટ કેન બી ડન ઓન ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર ઓર ઓન એક્સટર્નલ ડેટા સ્ટ્રક્ચર. આ જે પ્રોસેસ છે ડેટાને ફાઇન્ડ કરવા માટેની, સર્ચ કરવા માટેની, તો ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર પર પણ અપ્લાય થાય છે એન્ડ એક્સટર્નલ ડેટા સ્ટ્રક્ચર પર પણ અપ્લાય કરી શકાય છે, રાઈટ. સર્ચિંગ ટેકનિક જે છે એની બે વાત કરી, ડિફરન્ટ પદ્ધતિઓ, એન્ડ એ જે પદ્ધતિ છે તો આપણે અપ્લાય ક્યાં કરીશું? એરેની અંદર જે ડેટા અધરવાઇઝ જે એલિમેન્ટ અવેલેબલ છે તો એ એરે લિસ્ટના ડેટા પર આ ટેકનિક અપ્લાય કરીશું, રાઈટ. ઓપરેશન પરફોર્મ થશે. તો ફર્સ્ટ વન આપણે સિક્વન્શિયલ સર્ચ, અધરવાઇઝ એને લિનિયર સર્ચ પણ કહેવામાં આવે છે, તો એને જોઈએ છીએ મિત્રો. એન્ડ ધેન બાઇનરી સર્ચ. તો સિક્વન્શિયલ સર્ચ અધરવાઇઝ લિનિયર સર્ચ એ એક સિમ્પલ મેથડ છે, સર્ચિંગ માટેની એક સિમ્પલ મેથડ છે. એન્ડ ઓફન કોલ, એને બે નામે ઓળખવામાં આવે છે, સિક્વન્શિયલ અધરવાઇઝ લિનિયર સર્ચના નામે. આ ટાઈપનું જો સર્ચિંગ છે તો વી સિમ્પલી ટ્રાવર્સ ધ લિસ્ટ completely and match each element of the list with the item.
શું કરવાનું છે પ્રોસેસ મિત્રો? તો સિમ્પલ ટ્રાવર્સલ પરફોર્મ કરવાનું છે લિસ્ટના દરેકે દરેક ડેટા છે, રાઈટ? તો એ દરેકે દરેક એલિમેન્ટ જે લિસ્ટનો છે, જે પર્ટિક્યુલર લોકેશન પર ફાઉન્ડ થશે આપણને, તો આપણે જે એલિમેન્ટ સર્ચ કરવાનો છે એટલે કે કી વેલ્યુથી મેચ કરાવતા જશું. જ્યારે આપણને એ લોકેશન પરથી એ એલિમેન્ટ ફાઇન્ડ થશે, રાઈટ, મેચ કરાવીશું, બે વેલ્યુ કમ્પેર કરાવવી પડશે, કમ્પેર નહીં, મેચ કરાવવાની છે, રાઈટ? એન્ડ એ વેલ્યુ મેચ થશે ત્યારે એ જે લોકેશન છે એ રિટર્ન થશે, અધરવાઇઝ અલ્ગોરિધમ નલ રિટર્ન થશે, વેલ્યુ કંઈ મળશે નહીં. વેલ્યુ ક્યારે કોઈ પણ આપણને ના મળે મિત્રો સર્ચ કરતા હોય ત્યારે? જ્યારે એ ડેટા અવેલેબલ જ ના હોય લિસ્ટની અંદર તો નલ રિટર્ન થાય. સમજમાં આવે છે? જ્યારે ડેટા અવેલેબલ હોય તો આપણને વેલ્યુ ફાઇન્ડ કરી શકાશે, અધરવાઇઝ નલ રિટર્ન થશે, રાઈટ? Linear search is mostly used to search an unsorted list in which the items are not sorted. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે મિત્રો કે લિનિયર સર્ચ જે છે તો એ મોસ્ટલી ક્યાં યુઝ કરવામાં આવે છે? તો જે અનસોર્ટેડ લિસ્ટ છે એના પર લિનિયર સર્ચ અપ્લાય કરવામાં આવે છે, રાઈટ? એન્ડ લિનિયર સર્ચનું એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ જોઈશું. તો લિનિયર સર્ચ અધરવાઇઝ સિક્વન્શિયલ સર્ચ જે છે તો કમ્પેર ધ એલિમેન્ટ વિથ ઓલ ધ અધર એલિમેન્ટ ગિવન ઇન ધ લિસ્ટ. શું કરવાનું છે મિત્રો? તો તમે ફિગરની અંદર જોઈ શકો છો કે તમારો જે એલિમેન્ટ છે એ એલિમેન્ટને જે લિસ્ટ આપેલું છે એની સાથે કમ્પેર કરવાનો છે, રાઈટ? ઇફ ધ એલિમેન્ટ મેચ, જ્યારે તમે જે ફાઇન્ડ કરી રહ્યા છો એ એલિમેન્ટ મેચ થાય એની સાથે, તો રિટર્ન ધ વેલ્યુ ઇન્ડેક્સ એઝ ઇટ રિટર્ન્સ -1. -1 રિટર્ન થાય મીન્સ વેલ્યુ નલ હોય ત્યારે, અને વેલ્યુની ઇન્ડેક્સ રિટર્ન થાય મીન્સ કે વેલ્યુ અવેલેબલ છે. એક્ઝામ્પલ તરીકે જે ફિગર તમને જોવા મળી રહી છે સ્ક્રીન પર, રાઈટ? તો એની અંદર મિત્રો સમજો કે લિસ્ટ, એરે લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ એન્ડ એની અંદર ઇન્ટીજર ડેટા સ્ટોર થયેલા છે, 10, 5, 15, 20, 25, 35, રાઈટ? તો એ જે ડેટા છે એની અંદરથી સપોઝ કે મારે 20 નંબરનો જે એલિમેન્ટ ક્યાં સ્ટોર છે અને અવેલેબલ છે કે નહીં એરે લિસ્ટની અંદર, તો 20 નંબર મારે ફાઇન્ડ કરવો હોય તો શું કરીશું? તો આ એલિમેન્ટને સર્ચ કરવા માટે આપણે જે વાત કરી તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું ઇન્ડેક્સ 0 થી લઈને જે લિસ્ટના બધા જ ડેટા છે તો એ ડેટા એ ઇન્ડેક્સ વાઇઝ ટ્રાવર્સિંગ પરફોર્મ થશે. એક સ્ટાર્ટ કરીશું એરે ઓફ 0 થી, રાઈટ? એન્ડ જે એલિમેન્ટ સર્ચ કરવાનો છે મિત્રો, રાઈટ, 20 અધરવાઇઝ 25, તો સ્ટેપ બાય સ્ટેપ ઓર્ડરેડ, સિક્વન્સ ઓર્ડરેડ ની અંદર આપણે એ વેલ્યુ કમ્પેર કરાવીશું. એક્ઝામ્પલ તરીકે 20 આપણે ફાઇન્ડ કરવાના છે તો 20 એન્ડ 20 એ બંને સરખી વેલ્યુ છે? ના. તો આપણે નેક્સ્ટ ઇન્ડેક્સ પર જઈશું. ધેન 5 એન્ડ 20 ઇક્વલ? તો નથી. ધેન 50 એન્ડ તમારી જે વેલ્યુ સર્ચ કરવાની છે એ બે ઇક્વલ છે?
અહીંયા પણ નથી. અહીંયા જે ફોર્થ ઇન્ડેક્સ છે એટલે એ ઓફ 3, તો એની જે વેલ્યુ છે અને કી વેલ્યુ તમે જે ફાઇન્ડ કરો છો એ બેની વેલ્યુ કમ્પેર કરાવશો, અહીંયા સરખી વેલ્યુ આપણને મળી જાય છે, રાઈટ. તો રિટર્નમાં આપણે સક્સેસફુલ સર્ચિંગ મેથડ સક્સેસફુલ છે. હવે આની અંદર 75 નામનો એલિમેન્ટ અવેલેબલ નથી એન્ડ મિત્રો આપણે આપીએ કે 75 મારે સર્ચ કરવા છે, તો રિઝલ્ટ શું આવશે? નન. કારણ કે અહીંયા એ લિસ્ટની અંદર ડેટા અવેલેબલ જ નથી, તો તમે ફાઇન્ડ ક્યાંથી કરી શકશો, રાઈટ. સેમ થિંગ આપણી જે કમ્પ્યુટર સિસ્ટમ છે મિત્રો, સમજો તો કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે ડેટા તમારા સ્ટોર થયેલા છે, સમજો તો અહીંયા હું abc.txt ફાઇલ જે છે એને મારે સર્ચ કરવી છે, તો હોલ જે કમ્પ્યુટર સિસ્ટમ છે એની અંદર આ પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ, રાઈટ. એન્ડ જો એ ફાઇલ અવેલેબલ હશે abc.txt નામની, તો મને રિઝલ્ટમાં અહીંયા ફાઇલ લિસ્ટ આઉટ થયેલી જોવા મળે મિત્રો. નહીં તો શું થશે? રિઝલ્ટની અંદર કશું જ આવશે નહીં. તમને એક મેસેજ મળશે કે ડેટા અવેલેબલ નથી. એવું સમજમાં આવે છે? સિમ્પલ થિંગ છે. હવે આપણે એના અલ્ગોરિધમની વાત કરીએ મિત્રો, તો સિક્વન્શિયલ સર્ચ, અધરવાઇઝ તમે એને લિનિયર સર્ચ પણ કહી શકો છો, રાઈટ. તો લિનિયર સર્ચની જે ટેકનિક છે, તો એ ટેકનિકની અંદર અલ્ગોરિધમ કેવી રીતે વર્ક કરે છે, આપણે સર્ચિંગ અલ્ગોરિધમની વાત કરીએ છીએ, રાઈટ. તો ડેટા આપણા ફાઇન્ડ થઈને લિસ્ટમાંથી આપણને રિઝલ્ટ એઝ એ સક્સેસફુલ, અધરવાઇઝ અનસક્સેસફુલ જે રિઝલ્ટ મળે છે, તો એને અલ્ગોરિધમ થ્રુ સમજીએ. તો ફર્સ્ટ તમારે ઇનિશિયલાઇઝેશન એટલે કે સ્ટાર્ટઅપ કરવું પડશે ને, તો એક વેરિયેબલ લેવો પડશે એન્ડ એ જે વેરિયેબલ છે મિત્રો, અહીંયા સમજો સ્ટાર્ટ, તો એ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરવી પડશે 1, રાઈટ. એન્ડ એરે ઓફ n+1 પોઈન્ટ આઉટ x પોઈન્ટ આઉટ એરે ઓફ n+1. આનું મિનિંગ શું થાય મિત્રો કે જે એરેની અંદર n શેના માટે એક્સેસ કર્યા છે, તો નંબર ઓફ તમારા જે એલિમેન્ટ છે, તો એ એલિમેન્ટ માટે આપણે એક્સેસ કર્યા છે. કેપિટલ એ છે તો એ શું રિપ્રેઝન્ટ કરે છે? એરે, રાઈટ. દેન આઈ નામનો વેરિયેબલ છે, તો એ આઈ નામના વેરિયેબલને આપણે સેટ કરાવી પોઝિશન, રાઈટ. ઇનિશિયલાઇઝેશન આપણે સેટ કરાવી આઈની પોઝિશન 1. ડિફોલ્ટ એની પોઝિશન કેટલી હોય છે? -1, રાઈટ. તો આપણે પોઝિશન સેટ કરાવી આઈ ઇક્વલ ટુ +1, એટલે કે સ્ટાર્ટિંગ થશે 1 ઇન્ડેક્સ, એટલે ફર્સ્ટ એલિમેન્ટ, રાઈટ. એન્ડ ક્યાં સુધી જવાનું? તો હોલ જે એરે લિસ્ટના ડેટા છે ત્યાં સુધી ટ્રાવર્સિંગ પરફોર્મ કરવાનું છે, રાઈટ. તો નંબર ઓફ લિસ્ટ n+1 એટલે કે જેટલા પણ લિસ્ટના એલિમેન્ટ છે, તો ત્યાં x નામનો જે વેરિયેબલ છે એ ટ્રાવર્સિંગ કરશે, રાઈટ. એન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે એક્સેસ કરીશું, રાઈટ. તો એ એરે માટે યુઝ કરવામાં આવે છે. n એટલે કે નંબર ઓફ એલિમેન્ટ કેટલા સ્ટોર છે, એન્ડ તમે તમારી સમજ મુજબ અહીંયા વેરિયેબલ મૂકી શકો છો, તમે અહીંયા વેલ્યુ પણ લઈ શકો છો, રાઈટ ફ્રેન્ડ. તો ઇનિશિયલાઇઝેશન એટલે કે સ્ટાર્ટઅપ આપણે કરીશું. અહીંયા આઈની વેલ્યુ 1 આપી છે એન્ડ આ જેટલા પણ એલિમેન્ટ છે એના સુધી પહોંચવા માટે x નામનો જે વેરિયેબલ છે, તો n+1. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ જે વેલ્યુ છે ને કી વેલ્યુ 20 છે, તો બે મેચ થાય છે,
તો એના માટે આપણે સર્ચ ધ એરે એની અંદર સેકન્ડ સ્ટેપની અંદર શું કરીએ છીએ, ઇન્ક્રીમેન્ટ કરાવવું પડશે ને. હવે જે એરે ઓફ આઈ નોટ ઇક્વલ ટુ એક્સ રિપીટ, સેકન્ડ જે સ્ટેપ છે તો રિપીટ સ્ટેપ ક્યાં સુધી થશે, તો એરેની સમજો મિત્રો કે વાઇલ લૂપ આપણે એક્સેસ કર્યું છે, એરે ઓફ આઈ નોટ ઇક્વલ ટુ એક્સ રિપીટ, એટલે કે બંનેની વેલ્યુ સરખી મળે ના ત્યાં સુધી આ લૂપ ફરવું જોઈએ. સરખી મળે એટલે એલિમેન્ટ આપણે જે ફાઇન્ડ કરીએ છીએ મળી જાય. તો એના માટે આપણે શું લીધું, આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ વન. જો ના મળે, આ કન્ડિશન ટ્રુ થાય તો એ નેક્સ્ટ એલિમેન્ટ પર જવા માટે આઈ પ્લસ વન, રાઈટ. થર્ડ સ્ટેપની અંદર પરફોર્મ સર્ચ. તો ઇફ આઈ ઇક્વલ ટુ એન પ્લસ વન, રાઇટ અનસક્સેસફુલ સર્ચ. આઈ ઇક્વલ ટુ એન પ્લસ વન. જો ડેટા તમે આપ્યો છે એ ડેટા એ લિસ્ટમાં અવેલેબલ ના હોય તો મેસેજ પ્રિન્ટ થવો જોઈએ, રાઈટ, એન્ડ રિટર્ન 0 મળશે. અધરવાઇઝ સક્સેસફુલ સર્ચ એન્ડ રિટર્ન આઈ. તો રિટર્ન આઈ ક્યારે થશે, તો આ બંનેની વેલ્યુ જ્યારે સરખી મળી જશે, એક્સ એન્ડ એરે ઓફ આઈ જે લિસ્ટના ડેટા છે મિત્રો, એ ડેટા એન્ડ એક્સ એટલે કે સર્ચ કી છે, રાઈટ, જે વેલ્યુ આપણે સર્ચ કરવા માગીએ છીએ એ કી વેલ્યુ કહી શકાય. તો બંનેની વેલ્યુ સરખી મળી જાય ત્યારે આપણે આઈની વેલ્યુ આપણને રિટર્ન કરશે અને સક્સેસફુલ સર્ચ પરફોર્મ થશે, રાઈટ. તો સિમ્પલ અલ્ગોરિધમ છે મિત્રો સિક્વન્શિયલ સર્ચનું, રાઈટ. એન્ડ એ જે સર્ચિંગ મેથડ છે તો એની કોમ્પ્લેક્સિટીની વાત કરીએ તો ઓર્ડર ઓફ વન બેઝ કેસ. ક્યારે, કે જ્યારે જે એલિમેન્ટ સર્ચ કરવાનો છે તો એ એલિમેન્ટ ફર્સ્ટ પોઝિશન પર સ્ટોર થયેલું છે તો એ રિઝલ્ટ આપણને મળે છે બેઝ કેસ, રાઈટ. એન્ડ જ્યારે એવરેજ કેસની અંદર રિઝલ્ટ ત્યારે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ મિત્રો, તો ડેટા અવેલેબલ છે એન્ડ શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા છે તો આપણે રિટ્રાઈવ કરી શકીએ છીએ જલ્દી એલિમેન્ટને, ગમે તે પોઝિશન પર સ્ટોર થયેલા હોય તો એવરેજ. એન્ડ વર્સ્ટ કેસની અંદર રિઝલ્ટ ક્યારે મળે, કે જ્યારે આપણે જે ડેટા ફાઇન્ડ કરીએ છીએ તો વેલ્યુ તમારી પ્રોપર એ છે જ નહીં તો રિઝલ્ટ આપણને મળશે નહીં, લૂપ ફરે જશે. એન્ડ સેકન્ડ થિંગ કે ડેટા અનશોર્ટેડ ફોર્મમાં હશે તો પણ આપણે એ ડેટા રિટ્રાઈવ કરવામાં ટાઈમ વધારે થશે, રાઈટ. સ્પેસ કોમ્પ્લેક્સિટી, તો પહેલાં આપણે એ ડેટાને અરેન્જ કરવા પડશે એન્ડ પછી સર્ચિંગ અપ્લાય કરવું પડશે. તો મિત્રો બેઝ થિંગ કયો છે, તો એરેના ડેટા ફર્સ્ટ શોર્ટેડ ફોર્મમાં ગોઠવવા એન્ડ એના પર સર્ચિંગ જે ટેકનિક છે અપ્લાય કરીશું તો આપણે ડેટાને જલ્દી રિટ્રાઈવ કરી શકીશું, રાઈટ. હવે મિત્રો આપણે જે પ્રોગ્રામ છે તો પ્રોગ્રામ પરફોર્મ કરીએ, રાઈટ, સિક્વન્શિયલ સર્ચ માટેનો. અહીંયા તમે જોઈ શકો છો કે હોલ કમ્પ્યુટરના ડેટાની અંદરથી મેં ફાઇન્ડ કરવા જે ફાઇલનું નેમ આપ્યું છે અહીંયા ડેટા કોઈ આપણે જોઈ શકતા નથી ને મેસેજ પ્રિન્ટ થાય છે નો આઇટમ મેચ યોર સર્ચ. તો મેં જે સર્ચિંગ માટે આપેલી છે ફાઇલનું નામ તો ડેટા મળતા નથી, રાઈટ. એન્ડ ફ્રેન્ડ એની જગ્યાએ પ્રોપરલી આપણે કોઈ ફાઇલ
આપીએ છીએ, સમજો. અહીંયા હું ફાઇલનું નામ આપું છું સિક્વન્શિયલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિક્વન્શિયલ મર્જ શોર્ટ આપીશ તો ડેટા તમારા ક્વિક ફાઇન્ડ થશે, કારણ કે ડેટા અવેલેબલ છે મિત્રો, રાઈટ. એના અકોર્ડિંગ જેટલી પણ ફાઇલ હશે, જે પણ ડ્રાઈવની અંદર સ્ટોર થયેલી, તો આપણી સામે લિસ્ટ આઉટ થશે ક્વિકલી, રાઈટ. તો આ સર્ચિંગ ઓપરેશન છે. હવે મિત્રો આપણે નોર્મલી જે પ્રેક્ટિકલ છે તો એ પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ. સિમ્પલ પ્રેક્ટિકલ છે. તો સૌથી પહેલા હેઝ include stdio.h, then has include conio.h, right. has define value આપણે પ્રોવાઈડ કરીએ છીએ and 10. નંબર ઓફ વેલ્યુ આપણે 10 ઇન્સર્ટ કરીશું. then integer array of n and I and x, એટલા વેરિયેબલની આપણે જરૂર છે મિત્રો, રાઈટ. then ફંક્શન બનાવીશું void get data, જે એરેની અંદર લિસ્ટના ડેટા પ્રિન્ટ કરવા માટે, રાઈટ. એન્ડ સેકન્ડ ફંક્શન ડેવલપ કરીશું void sequential search, રાઈટ. તો બે ફંક્શન ડેવલપ કરે. હવે જે ફંક્શન આપણે ડેવલપ કર્યા છે મિત્રો, તો એને મેઇન ફંક્શનની અંદર કોલ કરાવવાના છે. તો clr scr ફંક્શન જે પ્રીવિયસ આઉટપુટ હોય તો એને રિમૂવ કરવા માટે, એ ડેટાને રિમૂવ કરવા માટે. then get data ફંક્શન, then sequential search નામે જે ફંક્શન ડેવલપ કર્યું છે એને કોલ કરાવી. then get ch, રાઈટ. void get data જે ફંક્શન છે એની અંદર આપણે એરેના ડેટા, void get data જે ફંક્શન છે તો એની અંદર શું કામ કરવાનું છે મિત્રો, એરેના જે ડેટા છે બરાબર, તો એને પ્રિન્ટ કરવા માટે. તો શું કરીશું આપણે, ફોર લૂપ લઈ લઈશું. then I ને વેલ્યુ ઇનિશિયલાઇઝ સ્ટાર્ટઅપ કરીએ છીએ 0. then I લેસ દેન ક્યાં સુધી લૂપ કરશે, તો એનની વેલ્યુ કેટલી છે 10, ત્યાં સુધી ડેટા પ્રિન્ટ થવા જોઈએ લિસ્ટના, રાઈટ. તો મિત્રો આપણે ફોર લૂપ સૌથી પહેલા લઈશું 1 by 1 ડેટા પ્રિન્ટ કરાવવા માટે. then printf enter element કોની અંદર એન્ટર કરાવવાના છે એલિમેન્ટ, એરેની અંદર, રાઈટ. તો percentage t and equal to complete. કોની મદદથી ડેટા ઇન્સર્ટ કરાવશો, તો I નામના વેરિયેબલની મદદથી, રાઈટ. then scanf
રીડ કરવા માટે ડેટાને આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો. તો પર્સન્ટેજ ડી, ધેન એરે એમ્પરસન એરે ઓફ આઈ, કમ્પ્લીટ. હવે મિત્રો બીજું પ્રિન્ટફ ફંક્શન આપણે એક્સેસ કરીશું જે એલિમેન્ટ સર્ચ કરવાનો છે, રાઈટ. તો એના માટે તો એન્ટર એલિમેન્ટ ટુ સર્ચ, રાઈટ. આપણે જે ડેટા ફાઇન્ડ કરવાના છે તો એ એલિમેન્ટ સર્ચિંગ માટે જે એક્સેસ કરવાના છે તો એના માટે પ્રિન્ટફ ફંક્શન એક્સેસ કરીશું. ધેન એ વેલ્યુને સ્કેન એફ ફંક્શન થ્રુ આપણે રીડ કરાવીશું. તો પર્સન્ટેજ ડી, ધેન એ વેલ્યુ કોના થ્રુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ તો એના માટે આપણે એક વેરિયેબલ લીધો છે એક્સ નામનું. તો એના થ્રુ આપણે એ ડેટા ફાઇન્ડ કરીશું, રાઈટ મિત્રો. તો ગેટ ડેટા ફંક્શનનું કામ આપણું કમ્પ્લીટ. હવે વોઇડ સિક્વન્શિયલ નામનું જે ફંક્શન છે તો એ ફંક્શન આપણે ડેવલપ કરીશું મિત્રો, રાઈટ. સમજાય છે કે ફર્સ્ટ ગેટ ડેટા ફંક્શનની અંદર એરેના ડેટા ઇન્સર્ટ થવા જોઈએ, પ્રિન્ટ થવા જોઈએ, રાઈટ. એન્ડ એક વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે તો એને એક્સ નામના વેરિયેબલથી આપણે ફાઇન્ડ કરીશું, રાઈટ. જે ડેટા તમે એક્સની અંદર આપશો એ ડેટા ફાઇન્ડ કરીને વોઇડ સિક્વન્શિયલ સર્ચ ફંક્શન સર્ચની અંદર હવે એ લોજિક રાઇટ ડાઉન કરવાનું છે સર્ચિંગ માટે. તો આપણે ફંક્શન ડેવલપ કરેલું છે ઓલરેડી. તો એ ફંક્શનની અંદર કામ શું કરવાનું છે તો ઇન્ટીજર આઈની વેલ્યુ ફર્સ્ટ ઇનિશિયલાઇઝ કરીએ છીએ મિત્રો 0 ઇક્વલ ટુ 0, રાઈટ. એરે ઓફ એન ઇક્વલ ટુ એક્સ, રાઈટ. જે એરેના એલિમેન્ટ છે તો એ એલિમેન્ટ એક્સને એક વેલ્યુ અસાઇન કરેલી છે, રાઈટ. હવે કન્ડિશન આપવાની છે કે વાઇલ એરે ઓફ આઈ નોટ ઇક્વલ ટુ એક્સ, જ્યાં સુધી એક્સની વેલ્યુ છે તો એ વેલ્યુ સાથે આપણે કમ્પેર કરાવીશું. એ ના મળે ત્યાં સુધી આ લૂપ ફરવું જોઈએ. તો આઈ પ્લસ પ્લસ, ધેન ઇફ આઈ ઇક્વલ ટુ એન, એન એ જે એલિમેન્ટ છે એના માટે એક્સેસ કર્યો છે, રાઈટ. તો આપણે આપી દઈએ છીએ પ્રિન્ટફ ફંક્શન પ્રિન્ટફ, ધેન સ્લેશન એલિમેન્ટ ઇઝ નોટ ફાઉન્ડ, એવો મેસેજ મળવો જોઈએ. અધરવાઇઝ આપણે જે સર્ચિંગ માટે અપ્લાય કર્યું છે તો એ એલિમેન્ટ is found at position equal to percentage d and I plus 1, right. તો આટલું જ લોજિક છે મિત્રો સિક્વન્શિયલ સર્ચ.
તો આપણે પ્રોગ્રામને સેવ કરીએ. કમ્પાઇલ કરીએ છીએ પ્રોગ્રામને. એરર ઓકે, સ્પેલિંગ મિસ્ટેક છે મિત્રો. હેઝ ડિફાઇન એન્ડ નોટ. ઓકે, ફંક્શન જે આપણે રાઇટ ડાઉન કરે છે બંનેના નેમ સ્પેલિંગ મેચ કરી લઈએ. SCUNCI. For error, word sequence search not allowed. Get can by જો લોજિક તો પ્રોપર રાઇટ ડાઉન કરેલું છે. એરર બીજી છે આપણે જોઈ લઈએ ફ્રેન્ડ કે 1 બાય 1 ચેક કરી દઈએ. પછી એ જે પ્રેક્ટિકલ છે આપણા એની અંદર જે એરર જનરેટ થાય છે તો એને હવે ઓકે છે. આઈ થિંક ફાઇલને સેવ કરીએ. કમ્પાઇલ એરર declaration syntax error કેમ
ઓકે ફ્રેન્ડ, ખાલી જે બ્રેકેટ છે એની એરર હતી, નો પ્રોબ્લેમ. ડિફરન્ટ કેમ થાય છે? ફોરવર્ડ રાઈટ ડાઉન કરવામાં ગેટ ડેટા ફંક્શન. તો ફ્રેન્ડ, આપણે એકવાર ગેટ ડેટા ફંક્શન જોઈ લઈએ. ઓકે, હવે આની અંદર હું એલિમેન્ટ આપું છું મિત્રો, પેપર. હવે તમે જોઈ શકો છો કે આપણે અનસોર્ટેડ લિસ્ટ એરેની અંદર જે ડેટા છે એ ઇન્સર્ટ કરાવ્યા છે, એન્ડ એની અંદરથી હું 7 ફાઇન્ડ કરવા વેલ્યુ આપું છું, રાઈટ. તો અહીંયા પોઝિશન આવી છે 1, રાઈટ. હવે મિત્રો એવું કેમ થાય છે? તો તમે જુઓ કે જે 7th વેલ્યુ છે એ નાનામાં નાની વેલ્યુ છે, એન્ડ એ ડેટા શોર્ટ થયેલા છે, રાઈટ. એન્ડ એની એકચ્યુઅલ પોઝિશન આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, રાઈટ. તો ગેટ ડેટા ફંક્શનની અંદર આપણે જે એરર આવે છે કર થાય છે મિત્રો, રાઈટ. તો એકવાર ચેક કરી લઈએ. કોડમાં કોઈ ચેન્જ છે નહીં. એટી સેવન હું સર્ચ કરવા આપું છું તો એની પોઝિશન 5th બતાવે છે. તો તમે જોઈ શકો છો કે એ ઓફ 0 ઇન્ડેક્સથી સ્ટાર્ટઅપ થાય તો એ ઓફ 0 એટલે 1, એ ઓફ 1 એટલે 2, એ ઓફ 2 એટલે 3, એ ઓફ 3 એટલે 4 એન્ડ એ ઓફ 4 એટલે 5th. તો 87 5th પોઝિશન પર સ્ટોર છે મિત્રો, રાઈટ.
તો સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ આપણે સિક્વન્શિયલ સર્ચને સમજ્યા. તો શું કર્યું છે પ્રોગ્રામની અંદર, બે ફંક્શન ડેવલપ કરે છે. તમારે ફંક્શન ડેવલપ બે જુદા જુદા ના કરવા હોય તો મેઇન ફંક્શનની અંદર જે ગેટ ડેટાનો કોડ છે એ તમે રાઇટ ડાઉન કરી શકો છો સિમ્પલી, રાઈટ. હવે ગેટ ડેટા ફંક્શનની અંદર ફોર લૂપ એક્સેસ કર્યું છે. ફોર લૂપની અંદર ફર્સ્ટ જે ડેટા ઇન્સર્ટ કરાવવા માટે, એરે લિસ્ટની અંદર ડેટા ઇન્સર્ટ કરાવવા માટે આપણે એક્સેસ કર્યું છે. એન્ડ સેકન્ડ જે થિંગ છે તો જે ફાઇન્ડ કરવાની છે વેલ્યુ, એના માટે આ કોડ રાઇટ ડાઉન કર્યો છે. હવે સિક્વન્શિયલ સર્ચની વાત કરીએ તો એક આઈ નામનો વેરિયેબલ છે, એનું ઇનિશિયલાઇઝેશન 0થી સ્ટાર્ટઅપ કર્યું છે, એટલે કે ફર્સ્ટ ઇન્ડેક્સ તમારી જે છે ત્યાંથી, એન્ડ એરે ઓફ એનના જેટલા પણ એલિમેન્ટ છે એને ટ્રાવર્સિંગ કરાવવા માટે એક્સ નામનો એલિમેન્ટ લીધો છે. હવે આપણે કન્ડિશન આપેલી છે કે એરે ઓફ આઈ નોટ ઇક્વલ ટુ એક્સ, એટલે એક્સની વેલ્યુ જ્યાં સરખી મળી જશે, એક્સની વેલ્યુ આપણે જે ફાઇન્ડ કરવાની છે રાઈટ અહીંયા, તો એ વેલ્યુ એન્ડ એરે ઓફ આઈનું જે ટ્રાવર્સિંગ થાય છે એક્સ થ્રુ, તે બંનેની વેલ્યુ જે સરખી મળી જશે રાઈટ, આઈની વેલ્યુ એન્ડ એક્સની વેલ્યુ સરખી મળી જશે તો એ વેલ્યુ પ્રિન્ટ થશે, આ મેસેજ પ્રિન્ટ થશે. અધરવાઇઝ લૂપ ફરતું રહેશે, રાઈટ મિત્રો. હવે આપણે ફરીથી એક્ઝિક્યુટ કરીને બતાવી દઉં છું કે એક્ઝામ્પલ તરીકે તમે ડેટા લિસ્ટની અંદર અવેલેબલ નથી એન્ડ એ ડેટા સર્ચ કરવા આપો છો તો રિઝલ્ટમાં શું આવે છે, તો મેસેજ પ્રિન્ટ થવો જોઈએ મિત્રો. હવે આ જે વેલ્યુ છે એની અંદર 100 ઇન્સર્ટ નથી એન્ડ 100 હું ફાઇન્ડ કરું છું તો એલિમેન્ટ ઇઝ નોટ ફાઉન્ડ, એ મેસેજ આપણો પ્રિન્ટ થાય છે. તો આપણો પ્રોગ્રામ પ્રોપરલી વર્ક કરે છે, રાઈટ મિત્રો. તો અહીંયા આજના લેક્ચરની અંદર આપણે સિક્વન્શિયલ સર્ચ જે ટેકનિક છે તો એ ટેકનિકને સમજ્યા, રાઈટ. એની કોમ્પ્લેક્સિટી પણ મેં તમને બતાવી છે, રાઈટ. સિમ્પલ તમે એરેનું લોકેશન જેવી રીતે આપણે લોકેશન વાઇઝ લોકેશન અધરવાઇઝ પોઝિશન, રાઈટ. તો એ બંને એલિમેન્ટ આપણે લોકેશન અધરવાઇઝ એલિમેન્ટ સર્ચ કરવો હોય તો એલિમેન્ટ પણ આપણે સર્ચ કરી શકીએ છીએ. હવે થોડુંક ચેન્જીસ કરવું પડશે. જો તમારે વેલ્યુ બતાવી હોય કે તમે જે વેલ્યુ સર્ચ કરવા આપી છે વેલ્યુ આ જ છે, તો પ્રોગ્રામની અંદર થોડાક ચેન્જીસ કરવા પડશે, રાઈટ. એક ફ્લેગ નામનો વેરિયેબલ આપણે લઈશું, ફ્લેગ, રાઈટ. એન્ડ item which is to be search, તો item search get data ફંક્શન છે આપણું, રાઈટ. તો જે એલિમેન્ટ સર્ચ કરવા માટે આપ્યો છે તો અહીંયા સ્કેનએફ ફંક્શન એક્સેસ કર્યું છે. હવે લૂપ આપીએ છીએ મિત્રો કે ફોર આઈ ઇક્વલ ટુ 0 then આઈ ક્યાં સુધી જશે, 10 વેલ્યુ, then આઈ પ્લસ પ્લસ, રાઈટ. તો શું થવું જોઈએ, તો if array of I, ઓકે ફ્રેન્ડ, આખો પ્રોગ્રામ હું નવેસરથી બનાવીને તમને બતાવું કે જેથી તમારા માઇન્ડની અંદર કન્ફ્યુઝન ના થાય, રાઈટ. જો સ્ટેટિકલી ડેટા આપણા સ્ટોર છે એન્ડ ન્યૂ પ્રોગ્રામ આપણે ડેવલપ કરીએ છીએ.
ઓકે, 10 વેલ્યુ મિત્રો આપણે સેટ કરી છે એરેની અંદર. એન્ડ હવે ઇન્ટીજર આઇટમ નામનું એક વેરિયેબલ આઈ એન્ડ ફ્લેગ, રાઈટ, તો આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો. પ્રોગ્રામ તમારા લોજિક વાઇઝ સમજીને તમે જુદી જુદી ટેકનિકથી ડેવલપ કરી શકો છો. આઇટમ which is સર્ચ, રાઈટ, જે આઇટમ સર્ચ કરવાની છે તો એ આઇટમ માટે મેસેજ પ્રિન્ટ કરાવવાનો, then scanf. હવે શું કરશો, %d એન્ડ એમ્પરસેન્ડ આઇટમ કમ્પ્લીટ. હવે ફોર લૂપ લઈશું મિત્રો, સિમ્પલ કોડિંગ. I equal to 0 સ્ટાર્ટઅપ થશે લૂપ I less than 10 એટલે કે 10 વેલ્યુ સુધી, પ્લસ પ્લસ તો આ ટ્રાવર્સિંગ માટે ફોર લૂપ, રાઈટ. એન્ડ જે ફોર લૂપ એક્સપ્રેસ થશે ઇફ કન્ડિશન એરે ઓફ I equal to આઇટમ, એટલે કે આઇટમની અંદર જે વેલ્યુ ઇન્સર્ટ કરાવશો એ બંનેની વેલ્યુ ઇક્વલ મળી જાય તો શું કરવાનું છે, તો એ પ્રિન્ટ થવું જોઈએ, રાઈટ. તો ફ્લેગ ઇક્વલ ટુ I plus 1, રાઈટ. ધેન બ્રેક એલ્સ પાર્ટમાં શું કર્યું, એલ્સ પાર્ટમાં ફ્લેગ ઇક્વલ ટુ 0, રાઈટ. અહીંયા બીજી કન્ડિશન આપીએ છીએ કે ઇફ ફ્લેગ નોટ ઇક્વલ ટુ 0, જો આ કન્ડિશન ટ્રુ થાય તો શું કરવાનું છે, તો મેસેજ પ્રિન્ટ કરાવીશું, printf એલિમેન્ટ આઇટમ found at location %d location and ફ્લેગને પ્રિન્ટ કરાવી દો, રાઈટ, કમ્પ્લીટ. અધરવાઇઝ એલ્સ પ્રિન્ટફની અંદર આઇટમ નોટ ફાઉન્ડ, રાઈટ. આ મેઇન ફંક્શનની અંદર જ આપણે કોડિંગ કમ્પ્લીટ કરીએ, રાઈટ મિત્રો. ફાઇલને સેવ કરીએ છીએ s1.c, કમ્પાઇલ તો આઇટમ આપણે આપીએ છીએ 5. ઓકે, ડેટા શો થતા કેમ નથી, 20 છે ને, 55 છે, આપણે 55 આપીએ છીએ. આઇટમ નોટ ફાઉન્ડ એવો મેસેજ આવી જાય છે, 55 આપીએ છીએ તો બહાર નીકળી જશે, પણ જ્યારે તમે સેકન્ડ ટાઈમ રન કરાવશો એટલે તમારા ડેટા મળશે કે આઇટમ ફાઉન્ડ એટ લોકેશન 3, તો 3 નંબર પર ડેટા અવેલેબલ છે, રાઈટ. તો આપણે બે ટાઈપથી મેં કોડિંગ તમને બતાવ્યું મિત્રો, રાઈટ. બંનેમાંથી જે મેથડ તમને ઇઝી પડે તો એના થ્રુ તમે પ્રોગ્રામ રાઇટ ડાઉન કરી શકો છો, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરના અંતે તમારો ફરી વાર એક અસાઇનમેન્ટ જે ક્વેશ્ચનની વાત કરીએ
તો અસાઇનમેન્ટનો ક્વેશ્ચન છે તમારો, એક્સપ્લેન linear search algorithm, રાઈટ. લિનિયર સર્ચનું જે અલ્ગોરિધમ છે એને એક્સપ્લેન કરવાનું છે એ ટોપિક સાથે, રાઈટ. થેન્ક યુ વેરી મચ મિત્રો. એન્ડ આ પ્રેક્ટિકલ તમારી જર્નલ બુકની અંદર રાઇટ ડાઉન કરી દેવાનો છે.